ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં હાલમાં એક મુદ્દો ભારે ચર્ચામાં છે, એ મુદ્દો જે છે એકલવ્ય જે મોડેલ સ્કૂલો છે એ મોડેલ સ્કૂલોની અંદર સીબીએસઈ કોર્સ દાખલ જે થયો છે તેની અંદર જે શિક્ષકોની ભરતી થઈ છે કેન્દ્ર સરકારના લેવલે, એ શિક્ષકોની જે ભરતી થઈ છે તેમાં જે શિક્ષકો છે એ તમામ જે શિક્ષકો, મોટાભાગના શિક્ષકો હિન્દી ભાષી બોલનારા છે અને આ શિક્ષકો જે છે એ આદિવાસી બાળકો છે તેમને ભણાવશે. ત્યારે આ મુદ્દાને લઈને ભારે ચર્ચા એટલા માટે છે કે નેતાઓ અને જે વિપક્ષના નેતાઓનું કહેવું છે કે આદિવાસી બાળકો છે એ ગુજરાતી ભાષામાં ભણતા હોય છે અને ગુજરાતી ભાષા તેમને આવડતી હોય છે. તેવામાં આ શિક્ષકો આવશે અને આવી ગયા છે, એટલે કે આ શિક્ષકોની ભરતી થઈ ગઈ છે ને એ શિક્ષકોએ ચાર્જ પણ લઈ લીધો છે. ત્યારે આ શિક્ષકો આદિવાસી બાળકોને હિન્દીમાં ભણાવશે તો કેવી રીતે આદિવાસી બાળકો તે ભણી શકશે? આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ છોટાઉદેપુર ખાતે પુણ્યવાટની સ્કૂલ ખાતે મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને તેમને શિક્ષકો સાથે વાતચીત કરી અને શિક્ષકોની તેમને જાણે કે પરીક્ષા લેતા હોય તે રીતે તેમને ગુજરાતી ભાષાનું એક પુસ્તક લીધું અને તેમને શિક્ષકોને કહ્યું કે આ તમે વાંચીને બતાવો. ત્યારે સ્વાભાવિક રીતે હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ભણેલા શિક્ષકો જે આવ્યા છે એ શિક્ષકો આ ગુજરાતી વાંચી ના શકે. ત્યારે આ જ સવાલ તેમને ઉઠાવ્યો છે, સાથે અનેક નેતાઓ પણ આ સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે આદિવાસી વિસ્તારના જે બાળકો છે તેઓને જે ભલે સીબીએસઈનો કોર્સ શરૂ થયો પરંતુ આ બાળકો જે શિક્ષકો જે આવે છે એ શિક્ષકોને ગુજરાતી ભાષા નથી આવડતી. ત્યારે સરકાર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલો જે છે આદિવાસી વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી અને આ સ્કૂલોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આદિવાસી વિસ્તારના બાળકોને મફત શિક્ષણ મળે. આ જે સ્કૂલો છે તેની અંદર અપડાઉન કરવા માટેની પણ સ્કૂલ છે અને રેસિડેન્શિયલ સ્કૂલો પણ છે. આ સ્કૂલોની અંદર જે રેસિડેન્શિયલ સ્કૂલો છે ત્યાં આવતા બાળકોને તમામ પ્રકારની સુવિધા મફત આપવામાં છે. રહેવા જમવાથી લઈને તેઓનો જે ગણવેશ હોય છે તે પુસ્તકો, તમામ વસ્તુઓ મફત આપવામાં આવે છે. ત્યારે સરકારનો મુખ્ય ઉદ્દેશ આ સ્કૂલો શરૂ કરવા પાછળનો એ છે કે જે ગરીબ વર્ગના આદિવાસી બાળકો છે જેઓ માટે અભ્યાસ કરવા માટે પૈસા નથી, તેમજ તેઓને એમના મા બાપ જે છે એટલા ગરીબ હોય કે બાળકોને સારી રીતે તેઓ ભોજન, પૌષ્ટિક આહાર ના આપી શકે અને સ્કૂલે ના મોકલી શકે, તેવા બાળકો માટે આ સ્કૂલો આશીર્વાદરૂપ છે. ત્યારે હાલમાં આ સ્કૂલોની અંદર જે સ્કૂલોની અંદર હાલમાં સીબીએસઈ કોર્સ શરૂ કરવાનો છે તેની અંદર જે શિક્ષકોની ભરતી થઈ છે તેને લઈને વિવાદ શરૂ થયો છે. ત્યારે અમે તમને સૌપ્રથમ વિડીયો બતાવીશું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સ્કૂલમાં ગયા હતા ત્યારે તેઓ શિક્ષકો સાથે વાતચીત કરી હતી અને શિક્ષકોને શું કહ્યું હતું અને શિક્ષકોને ગુજરાતી જે પુસ્તક આપ્યું અને શિક્ષકોને ગુજરાતીમાં વાંચવા કહ્યું. ત્યારબાદ બંને વચ્ચે શું સંવાદ થયો અને શું વિવાદ થયો એ વિડીયોમાં જુઓ. ત્યારે મીડિયા સાથે વાતચીતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ શું કહ્યું હતું આવો જોઈએ. बुक मंगवा लो, एक पढ़ आप पढ़ो, गुजराती बुक मंगवा लो भाई. एक मिनट राधिका राठवा, एक गुजराती बुक मंगवाओ अंदर. भाई आप हिंदी भाषी कितने स्टूडेंट, मुझे आपसे कोई दिक्कत नहीं, मुझे गवर्नमेंट की पॉलिसी से दिक्कत है. ये गुजराती मीडियम है 9 to 12, 9 થી 12 ગુજરાતી મીડિયમ છે. તમને ગુજરાતી નથી આવડતી તો તમે શું ભણાવવાના? સર ગુજરાત છે, ગવર્મેન્ટે તમને ભરતી કરી છે. आप 1 by 1 आके ये पार्ट पढ़ो गुजराती में. लो सर, हम लोग पहले पढ़ो, नहीं आता है तो नहीं आता बोल दो, बात खत्म करो. हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो तो हिंदी और इंग्लिश मीडियम है. हम टीजीटी टीचर हैं, 8 क्लास तक के रिक्रूट हुए हैं, हमें हिंदी इंग्लिश आती है. आप उसकी बुक मंगाइए, हम पढ़ देंगे. हम आपकी बात समझ रहे हैं, आप मीडिया- हमारी बात नहीं समझ रहे हो स्पष्ट सा मैडम 2 મિનિટ नहीं समझ रहे हो ना. 2 મિનિટ સ્પષ્ટ અને સરળ સીધી વાત એવી છે, એકલવ્ય મોડલ સ્કૂલ જેટલી પણ ગુજરાતમાં છે, ગુજરાતના બાળકો ભણે છે, આદિવાસી બાળકો ભણે છે, બરાબર છે. ગુજરાતી મીડિયમ શાળા છે. આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે? વિચાર કરો ને યાર. તમે ગવર્મેન્ટે ભરતી કરી છે, અમે તમારો વાંક નથી કરતા, તમારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ તમને ગુજરાતી જ વાંચતા નથી આવડતું તો તમે શું બાળક, आपको गुजराती पढ़ना ही नहीं आता तो हमारे गुजराती मीडियम के बच्चों को आप क्या पढ़ाओगे? हमारी बात હું CBSE અહીંયાથી मीडियम होने वाला है. પણ અહીંયા છે ને તબક્કાવાર 3 વર્ષથી 6ઠ્ઠા થી ઇંગ્લિશ મીડિયમ દાખલ કરી છે અને આ વર્ષે 8મા સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું એટલે 8મા સુધી જ ભરતી કરી છે સાહેબ. ચાલો કઈ વાંધો નહીં. 8મા સુધી જ हो છે. जाएगा. ભાઈ એક મિનિટ પછી ઉપરના ઉભા ધોરણ રહો. તો આપણા અહીંયા સમજી સ્થાનિક જ ગયો, છે. સમજી ગયો ભાઈ. હું બી ભણેલો છું, મને ખ્યાલ છે. સાહેબ આમ આદમી કાર્યકર પણ છું એ પણ વાત નથી, સવાલ બાળકોના ભવિષ્યનો છે ભાઈ. હા હું વાત એ નથી, વાત એ છે અહીંયા 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે,
6 to 8 इंग्लिश मीडियम है। वो समझ गए 6, 7, 8 इंग्लिश मीडियम છે ચાલો નહીં કાઢી નાખ उसकी बात તો 9માં 10માં 11માં 12માં ગુજરાતી મીડિયમ છે તો 9, 10, 11, 12 ને ગુજરાતી મીડિયમ ભણાવવાવાળા આ ટીચરો છે ભરતી થઈને આવેલા છે એક પણ જણને ગુજરાતી પાઠ વાંચતા આવડતો નથી તો 9, 10, પોતે 11, 12 ના અહીંયા ભાઈ સ્થાનિક બનાવે. સાંભળો અહીંના સ્થાનિક બનાવે. કાયમી છે કોણ સ્થાનિક છે એમને તો છૂટા કર્યા છે હમણાં તમે ભરતી કરી હશે એમને છૂટા કર્યા છે મને પૂછો તમે એ પાછા વાઘોડિયાના અહીં લઈ લીધા અને એમને નહીં બધું છોડો છૂટા કર્યા છે આ બહુ ગંભીર બાબત છે ને जो पढ़ा रहे हैं। આ બહુ ગંભીર બાબત છે અમારા બાળકોને કોણ ભણાવશે એમને તો ગુજરાતી આવડતું નથી ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે આખા ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ તમારી વાત તમારી ભૂલ અમે જરા બી નથી કાઢતા ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે मैं सब देख लूंगा मुझे आप 5 मिनट दो आपके टीचर को ये गुजराती मीडियम शाला है तो ये पढ़ के दिखाओ सीधी सी बात है आपको नहीं आएगा तो आप बच्चों को पढ़ाओगे ना आपको नहीं आएगा तो क्या करोगे जो आपने बुक मंगाई क्लास 9 क्लास की बुक है, हम जो टीचर्स हैं वो 6 to 8 पढ़ा रहे हैं। कितने? लैंग्वेज तो वही होती है ना। मैम, लैंग्वेज सीधी सी बात है उभा रहो उभा रहो सीधी सीधी और सिंपल बात एवी છે 9, 10, 11, 12 અહીંયા ગુજરાતી મીડિયમ છે તમારામાંથી ગુજરાતી વાંચતા કેટલા જણને આવડે છે એ મને मेरी बात सुनो वो आप सब टीचर यहाँ गुजराती आना चाहिए वार्डन सर स्टूडेंट को बुला लो एमएलए साहब आइए स्टूडेंट को बुला लो करोड़ रुपए का बजट आता है यार हमारे बच्चों की पढ़ाई के लिए ऐसा थोड़ी चलेगा आपको गुजराती नहीं आएगी तो बच्चे को क्या पढ़ाओगे आप अभी क्लियर करते हैं अभी के अभी क्लियर करते हैं मैडम स्टूडेंटों को बुलाओ अभी के अभी क्लियर करते हैं बुला लो सबको ऐसा थोड़ी चलेगा यार आपको गुजराती नहीं पढ़ना था आप क्या पढ़ाओगे બધામાં જ હિન્દી ભાષાના બીજા રાજ્યોના શિક્ષકોની ભરતી થયેલી છે આમાં સવાલ એ થાય છે કે આદિવાસી વિસ્તારોની એકલવ્ય મોડલ શાળામાં જેટલા પણ શિક્ષકો બહારથી ભરતી થઈને આવ્યા છે તો શું ગુજરાતમાં માતૃભાષાના શિક્ષકો જ નથી આખા ગુજરાતમાં તો એની લાયકાત ધરાવતા કોઈ શિક્ષક નથી આપણા રાજ્યમાં તો એની અસર સૌથી વધારે ગંભીર પરિણામ અમારા બાળકો પર થવાનું છે કેમ કે એમને કોઈ ગુજરાતી અમને ગુજરાતી વાંચતા નથી આવડતું ક્યારે વાંચશે ક્યારે વ્યાકરણ કરશે ને ક્યારે અમને ભણાવશે એટલે બહુ ગંભીર સમસ્યા છે તમારા વાલીઓને પણ હું આવનાર દિવસમાં મળીશ બધાને સાથે રાખીને સરકારમાં આપણે રજૂઆત કરીશું સરકાર નહીં કરશે તો અમે લડીશું બરાબર તમને ન્યાય મળે ત્યાં સુધી અમે લડીશું તમે બિલકુલ ચિંતા નહીં કરતા કાલે ઉઠીને કોઈ મોટી જાનહાનિ થઈ જાય તો એ પણ એક ગંભીર બાબત છે અને તમામ જિમ્મેદારી થોડા દિવસમાં લેબોરેટરીનો રિપોર્ટ આવશે જે પણ લોકો જવાબદાર હશે એ કેટરેજના માણસો જવાબદાર હશે વોર્ડન હશે કે જે પણ હશે એમના પર કડક કાર્યવાહી થાય એ અમારી માંગ છે અમે એકલવ્ય મોડલ સ્કૂલ પુનિયાવાડ છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે 3 દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને 116 જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જે કેટરર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે 2 દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 10-15 દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સડેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટરર્સના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ध्यान पर એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં 12 જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે 14 જણની એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં
બહારના ટીચરો, બીજા રાજ્યોના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે, એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી. આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે, ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું. પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે, કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે. અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છીએ. પુનિયાવાડના એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો હિન્દી અને ઇંગ્લિશ એટલે બીજા રાજ્યોના આવ્યા છે, એટલે ગુજરાતી એમને સમજ પડતી નથી, વાંચતા આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી. તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ તો જ અમને સમજ પડશે, નહીં તો અમારો 1 મહિનાથી પણ વધારે સમય થયો, અમને કંઈ સમજ પડતી નથી, અમને કંઈ ભણાવવામાં આવતા નથી. ત્યારે હાલમાં તો આજે એકલવ્ય મોડેલ સ્કૂલોની અંદર જે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, જેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. આ વિવાદ સમાવવા માટે સરકાર અને તંત્ર શું કરશે તે જોવાનું રહેશે. પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે, CBSE કોર્સની જે શાળા છે મોડેલ સ્કૂલ, તેની અંદર અને આ શિક્ષકો નોન ગુજરાતી છે, તેઓને ગુજરાતી નથી આવડતું. આ મુદ્દો ભારે હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર જે આ વિવાદ છે, આ વિવાદને કેવી રીતે સોલ્વ કરે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.